વિશ્વામિત્રીમાં કેમિકલવાળું પાણી જોવા મળતા ચર્ચાનો વિષય વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ કોટેશ્વર ગામની પાછળ વહેતી વિશ્વામિત્રી નદીમાં કેમિકલવાળું લાલ પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વામિત્રી નદીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હોવાની ફરિયાદો અનેકો વાર ઉઠી છે, ત્યારે ફરી એકવાર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં લાલ કેમિકલવાળું પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. સાથે આ તપાસનો પણ વિષય છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીઆઈડીસીમાંથી આ પાણી છોડવામાં આવે છે. અગાઉ પણ અનેક વખત જીઆઈડીસીમાંથી કેમિકલવાળું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં લાલ પાણી જોવા મળતા આ મુદ્દે તપાસ થાય અને જવાબદાર કંપની કે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિશ્વામિત્રી નદીમાં કાચબા, મગર સહિતના જળચર જીવો વસવાટ કરતા હોય આ પ્રકારના કેમિકલવાળા પાણીથી તેઓના જીવનો જોખમ સર્જાયું છે, ત્યારે આ મુદ્દે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતની જાણ જીપીસીબીને થતાં પાલિકાની ટીમ સાથે જીઆઈડીસી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ક્યાંથી પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવે છે તે બાબતની તપાસ ટીમ બનાવીને કરવામાં આવી રહી છે. આ કોટનાથ મહાદેવ છે અને વડોદરામાં જે નવનાથ છે એમાંથી એક છેલ્લું નવમું નાથ કે કોટનાથ મહાદેવ, બરાબર, એ વડસરની બાજુમાં આવેલું છે. આ જોઈ શકો કે સવારે 7 વાગ્યાથી જે વડસરથી કોટેશ્વરનો વચ્ચે નાડું આવે છે ત્યાંથી જીઆઈડીસી મકરપુરા ઇન્ડસ્ટ્રીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું 7 વાગ્યાથી, જે આપણા નજરો સમક્ષ જોયું છે. અને 9 વાગ્યાની આસપાસ કે વિશ્વામિત્રી નદીમાં એ બી પસાર થઈ ગયું, બરાબર છે. અને જોઈ શકો કે અંદર વિશ્વામિત્રી નદીમાં મગર જીવજંતુ રહેતા હોય છે, માછલી, કાચબા છે, બરાબર. અને આજુબાજુ જે મનુષ્ય રહેતા હોય છે, બરાબર, મનુષ્ય છે, પશુઓ છે, જે પર્યાવરણને નુકસાન થાય કે આ જોઈ શકો કે નુકસાન કે એટલે જોઈએ કે અંદર જે જળતર પ્રાણી છે, મગરો છે, એ આજે એક જ દેખાઈ નહીં રહ્યા. બાકી દરરોજના બહાર દેખાતા જ હોય છે, આજે એક પણ નથી દેખાઈ રહ્યા. લાલ કલરનું પાણી છે. અગાઉ પણ પહેલા આવી રીતે છોડવામાં આવ્યું. હા, હવે વરસાદ પડતો હોય છે એના રાતું જે સાંજના સમયે છોડી દેવામાં આવતું હોય છે. આ લાલ કલરનું છે, અમુક વાર કેસરી કલરનું પણ જોવા મળતું હોય છે. આ માટે કોને કીધું છે તમે? આની માટે જે જવાબદાર અધિકારીઓ છે એ લોકો માટે એમને કમ્પ્લેન કરેલી છે.